ફૂલેલા ફૂલેલા પોચા જુવારના લોટના ફૂલકા કે રોટલી બનાવીશું. એના માટે એક પેનમાં 1 કપ પાણી ગરમ કરીશું. પાણી ગરમ થાય એટલે સાથે એમાં મીઠું, ઘી ઉમેરીશું અને મિક્સ કરી 2 મિનિટ માટે ઉકળવા દઈશું. 2 મિનિટ પછી 1 કપ જુવારનો લોટ ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. હવે સ્લો ફ્લેમ કરી અને 2 મિનિટ માટે એને શેકાવા દઈશું. 2 મિનિટ પછી ગેસની આંચ બંધ કરી એક બાઉલમાં કાઢીશું. હલકું ઠંડુ થાય એટલે 1-2 ટેબલ સ્પૂન જેટલું નોર્મલ પાણી છાંટી મસળી લઈશું. થોડા ઘીથી પણ સારી રીતે મસળી લઈશું. રોટલીના લોટ જેવો લોટ રેડી કરી હવે જેમ તમે ફૂલકા બનાવો એમ સૂકો જુવારનો લોટ લઈ રોટલી વણી લઈશું. તમારે એક સરખી કટ કરીને બનાવી હોય તો કટ કરીને પણ બનાવી શકો. હવે તવા પર રોટલી મૂકી આ રીતે પાછળના ભાગે પાણી લગાવીશું. કાચું પાકું 2 સાઈડ શેકી પછી ગેસ પર આ રીતે ગરમા ગરમ ફૂલેલા જુવારના ફૂલકા તૈયાર થઈ ગયા. તો રેસીપી તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો.